અને આમ પણ તમે વિષ્ણુની સ્તુતિ કરો તો વિષ્ણુ રાજી. વિષ્ણુ એટલે શું? વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનનું પહેલું નામ છે વિશ્વમ. વિશ્વમ વિષ્ણુર્વષટ્કારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. આ વિશ્વ છે એ વિષ્ણુનું જ રૂપ છે. વેવેષ્ટિ વિશ્વમ ઇતિ વિષ્ણુ. આ સમગ્ર વિશ્વ ભગવાનનું જ સ્વરૂપ છે. એ જ વિશ્વ છે એ વિષ્ણુ છે, જે વ્યાપક છે. આ સમગ્ર વિશ્વને વીંટળાઈને રહેલો છે, જે કણકણમાં છે, જે પ્રત્યેક ક્ષણમાં છે. એમાં જ્યાં જ્યાં તમને સ્તુતિ કરવા યોગ્ય કોઈ વ્યક્તિ જણાય, એની પ્રવૃત્તિ જણાય, એના ગુણો, એનું સામર્થ્ય, એની વિશેષતા જોવામાં આવે ત્યારે સ્નેહપૂર્વક એની સ્તુતિ કરો. એનાથી વિષ્ણુ રાજી થશે. આપણે શું કરીએ ખબર છે? કોઈની ટીકા કરવાની વાત આવે, કોઈના દુર્ગુણો છાપે ચડે અને પછી ઘર ઘરમાં ચર્ચા થાય. અમને તો ખબર જ હતી, આમાં કાંઈ નથી. આ બધું ભોપાળું બહાર આવવાનું હતું જ ભાઈ, એ એમ જ હતું. આ તો અત્યાર સુધી દબાવીને રાખેલું. ઘર ઘર ચર્ચા ચાલે. નિંદા કરવામાં આપણે જેટલા શીઘ્રતાથી નિંદા કરીએ છીએ, તમે જોજો અત્યારે નેગેટિવિટી વેચાય છે. મીડિયામાં પણ અત્યારે નેગેટિવિટી વધારે વેચાય છે. પણ જ્યારે કોઈની સ્તુતિ થતી હોય, સ્તુતિ કરવા યોગ્ય નહીં, ફરીથી કહું, ચાંપલુસીની વાત નથી, સ્તુતિની વાત છે. જે ખરેખર સ્તુતિ કરવા યોગ્ય છે, સ્તવ્ય છે, અને એનું સન્માન થતું હોય ત્યારે આપણે એમને બેઠા રહીએ કરે. આવા એવોર્ડ બધા તો હાલ્યા જ કરે. એમાં હાજરી આપવા આપણે ન જઈએ. આવા કોઈ મહાનુભાવનું પૂજા કરવા યોગ્યનું જ્યારે સન્માન થતું હોય, એની પૂજા થતી હોય, ત્યારે ત્યાં હાજર રહી જરાક તાળીઓ પાડીને આપણે આપણા દિલનો રાજીપો પ્રગટ કરવો જોઈએ. અને યાદ રાખજો, સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ કરવામાં જે સમાજ પાછો પડે છે એ દુર્જનની દુર્જનતાનો ભોગ બન્યા વિના રહેતો નથી. એને માર ખાવો જ પડે છે. એક શ્લોક છે, અપૂજ્યા યત્ર પૂજ્યન્તે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમઃ ત્રીણી તત્ર પ્રજાયન્તે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં અપૂજ્યની પૂજા થાય, વખાણ કરવા યોગ્ય નથી એવાના વખાણ થાય, અને જે વખાણ કરવા યોગ્ય છે એને સમાજ હેરાન કરે. અરે તમને ખબર નથી, છાપામાં આવી ગયું. સમય કાઢીને ટેલિફોન કરીને ચર્ચાઓ કરે એની. તમે વાંચ્યું? તમે કઈ સાંભળ્યું? એમાં વધારે રુચિ લે. આપણી મેન્ટાલિટી બતાવે છે, એટલા માટે નેગેટિવિટી વેચાય છે. પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ. સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ ન થાય, જે પૂજનીય છે એની પૂજા ન થાય, અને જે ગુંડા છે, મવાલી છે, હાવ બેઈમાની કરે છે એના વખાણ થાય ને એની વાહે વાહે માણસ જાય પોતાના સ્વાર્થ માટે થઈને. આવો જ્યારે વ્યતિક્રમ થાય ત્યારે ત્રણ વસ્તુ સમાજમાં પ્રવર્તે: દુર્ભિક્ષમ, મરણમ, ભયમ. દુર્ભિક્ષનો અર્થ થાય દુકાળ. દુકાળ એટલે ત્યાં પછી વરસાદ નહીં વરસે, ત્યાં કંઈક ધાન નહીં પાકે ને, એ અર્થ તો બરાબર જ, એ અર્થમાં દુકાળ. પણ દુકાળનો એક અર્થ છે અભાવ. મતલબ પછી એ સમાજને સારા માણસોનો અને સજ્જન પુરુષોનો અભાવ હેરાન કરશે.
કારણ કે તમે સજ્જનોને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. અત્યાર સુધીનો માનવજાતનો ઇતિહાસ છે કે એવા ઓલિયા પુરુષોને દુઃખી કરવામાં સમાજે કંઈ બાકી નથી રાખ્યું. જીસસને ક્રોસ ઉપર લટકાડ્યા, મંસૂરને શૂળીએ ચડાવ્યો, મીરાને ઝેર આપ્યું, સોક્રેટિસને જીવવા ન દીધા આપણે, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. સમાજ એટલા માટે દુઃખી છે. પૂજા કરવા યોગ્યની પૂજા નથી કરતો એમાં પાછો પડે છે, અને જે દંડ કરવા યોગ્ય છે, જે જેલમાં હોવા જોઈએ એ મેલમાં છે. સમાજ એની ખુશામત કરવામાંથી ઊંચો આવતો નથી. એટલે આ ત્રણ વસ્તુનો શિકાર સમાજ બનશે. દુર્ભિક્ષમ, દુકાળ એટલે કે અભાવ. ત્યાં મૂલ્યોનો અભાવ, ત્યાં સજ્જનોનો અભાવ, ત્યાં સત્પ્રવૃત્તિનો અભાવ પછી જોવા મળશે. મરણમ, મૃત્યુ. ધીમે 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 આ સમાજ મૃતપ્રાય થતો જાય છે. પછી અત્યાચારો અને અન્યાયની સામે વિરોધ કરવાની તાકાત નથી રહેતી. સાવ મરેલો મુર્દાલ સમાજ. એનું કારણ બોલે ભયમ. ત્રીજી વસ્તુ, ભયગ્રસ્ત સમાજ હશે. અને ભયને કારણે એવું અશાંતિનું વાતાવરણ, અને જ્યાં અશાંતિનું વાતાવરણ હશે સમાજમાં, રાષ્ટ્રમાં, એ સુખી ન હોઈ શકે. અશાંતસ્ય કુતઃ સુખમ. એટલા માટે સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ કરવી, પૂજા કરવા યોગ્યની પૂજા કરવી, અને પૂજા કરવા યોગ્યની પૂજા કરવી, અને પૂજા કરવા યોગ્યની પૂજા કરવી. એમાં પાછાના આ એક જ વાક્ય બે રીતે બોલાય છે, અને બંનેના અર્થ સમજો. વાક્ય છે સીધું સાદું, પૂજા કરવા યોગ્યની પૂજા કરવી, અને બે રીતે બોલાય. પૂજા કરવા યોગ્યની પૂજા કરવી અને પૂજા કરવા યોગ્યની પૂજા કરવી. આ યોગ્ય શબ્દ અને કરવી શબ્દ ઉપર ભાર આપો એટલે બંને એના એ વાક્યના અર્થ બદલાઈ જશે, અને બંને અર્થ સાચા છે. देखो ये भाषा का महत्व है. શનિ જા રહા આપણે કથા નહીં લે વાહ વાહ બહુ સરસ. સીતારામ. ભલે બાપા ભલે. तो स्तुति प्रियो विष्णु, विष्णु स्तुति प्रिय है. इसका अर्थ समझना. એ તો એક જણો આ એટલા માટે ચિંતન મેં રજૂ કર્યું કારણ કે એક જણો મને કહેતો કે વખાણ તો ભગવાનને વાલા છે ભાઈ. જુઓ કે છે સ્તુતિ પ્રિયો વિષ્ણુ. સૌને પોતાના વખાણ સાંભળવા ગમે, અને એટલા માટે સ્તુતિ પ્રિય છે વિષ્ણુ. તો રામની આમે તમે હનુમાનના ચરિત્રનું ગાયન કરો, રામ બહુ રાજી થશે. હનુમાનની સામે બેસીને તમે રામના ગુણ ગાઓ તો હનુમાન બહુ રાજી થશે. મહાદેવના મંદિરમાં જઈને રામાયણનો પાઠ કરો અને રામજીની સામે તમે ક્યારેક મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, રામજી રાજી થશે. આપણે સામાન્ય રીતે આપણી પેલા પ્રમાણે મહાદેવના મંદિરમાં જઈને જ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરીએ, રામ મંદિરમાં જઈ આપણે રામાયણનો પાઠ કરીએ.
શિવસ્ય હૃદયમ વિષ્ણુ विष्णोश्च हृदयम शिव। विष्णु शिव के हृदय का नाम है। शिव विष्णु का हृदय है। शैव અને વૈષ્ણવની વચ્ચેનો ઝઘડો શા માટે? એ ઝઘડાનું કારણ માત્ર અજ્ઞાન જ છે. સંકીર્ણતા એ જ કારણ. આ સંકીર્ણતાના પાયામાં અજ્ઞાન પડેલું છે, ના સમજી પડેલી છે. તુલસીદાસજી તો સમન્વયના પુરુષ છે. એમણે સમન્વયનું કામ કર્યું, એમણે સેતુનું કામ કર્યું. તુલસીના માનસમાં ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરે છે. લિંગ થાપી વિધિવત કરી પૂજા. ભગવાન રામ પોતાના મુખે શિવનો મહિમા ગાય છે. શિવ સમાન પ્રિય મોહી નહીં દૂજ. ભગવાન રામે શિવનો કેવો મહિમા ગાયો ત્યાં. અને શિવજી રામની ભક્તિ કરે છે. રામ કથા સાંભળીને નીકળે છે અગસ્ત્યના આશ્રમમાંથી. દૂરથી સીતાને શોધતા રામ અને લક્ષ્મણને જોઈ જાય અને આનંદથી ભરાઈ જાય છે એમનું હૃદય. શંભુ સમાયતે રામ પી કે બંને જણાના આ ત્રણ પ્રકારના સંબંધ, એકબીજાના સેવક, એકબીજાના સ્વામી અને એકબીજાના સખા. तो समन्वय की बात गोस्वामी तुलसीदास जी ने करी है. तुलसीदास जी समन्वय के साधु है. निष्ठा પોતાના ઈષ્ટમાં અનન્ય. અને એટલા માટે વૃંદાવનમાં જાય તો વૃંદાવન વાળાને કહી શકે કે તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. પોતાના ઈષ્ટ પ્રત્યેની અનન્યતા ખૂબ. પણ એ પણ કહે કે કૃષ્ણ અને રામમાં કોઈ ભેદ નથી, એક જ તત્વ છે. મને ખબર છે તું એક જ છે, પણ મને તારું ઓલ્યું રૂપ ગમે છે. એટલે આ વાહળી થોડી વાર માટે હેઠી મૂકી અને હાથમાં ધનુષ બાણ ઉઠાવો. અને ત્યારે શ્રી કૃષ્ણ એ રૂપમાં ગોસ્વામી તુલસીદાસજીને દર્શન આપે. પોતપોતાના સંપ્રદાય, પોતપોતાના સંપ્રદાયના સિદ્ધાંતો, એમાં નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય એ રાખવાની, પણ દ્રષ્ટિ સંકીર્ણ નહીં રાખવાની. આ જ હાચું ને બીજું બધું ખોટું. આ ખોટું. ભગવાન મહાવીરના સમયમાં સેંકડો સંપ્રદાયો અસ્તિત્વમાં હતા. કોઈએ પૂછ્યું ભગવાન મહાવીરને કે આ બધા સંપ્રદાયોમાં કોણ સાચું, કોણ ખોટું? ભગવાન મહાવીરે સરસ જવાબ આપ્યો કે આ બધા જ સંપ્રદાયોની સાથે ભી શબ્દ લગાયા જાય તો સબ સહી है, ही शब्द लगाया जाए तो सभी गलत है.
कि यही एक सत्य है तो सब गलत, और ये भी एक रास्ता है जहां से तुम पहुंच सकते हो वहां, ये भी एक रास्ता तो सब सही है. આટલા સંપ્રદાયો હોય એ શું છે ખબર? જે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય ને એ દેશની તરક્કી બહુ ઝડપી થાય. આ પ્રૂવન ફેક્ટ છે, સાબિત થયેલી આ વાસ્તવિકતા છે, આ તથ્ય છે. પ્રૂવડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ હોવું જોઈએ. એટલે અમુક ગામથી અમુક જગ્યાએ જવામાં જો કોઈ સડક ન હોય ને તો એ વિસ્તારના લોકો પોતાના ધારાસભ્ય દ્વારા સરકાર સુધી પોતાની માગણી પહોંચાડે કે ભાઈ સડક બનાવો, અહીં પાકી સડક નથી. પેલા રસ્તો બનાવે, રસ્તામાંથી પછી કાચો રસ્તો હોય તેમાંથી પાકો રસ્તો બનાવવાનું કે પાકો રસ્તો હોય તો એમ કે હવે અહીં બહુ ટ્રાફિક વધ્યો છે, સડક મોટી કરો, 2 વે કરો, સિંગલ સ્ટ્રીપ છે એને રસ્તો પહોળો કરો, ટ્રાફિક વધ્યો છે. એમ સંપ્રદાયો છે ને આ બધા રસ્તાઓ જેવા છે. તમે જ્યાં છો ત્યાંથી તમને પહોંચાડે તમારા લક્ષ્ય સુધી, પરમ તત્વ સુધી. પણ આ રસ્તે જલાય ભાઈ, બીજે જાઓ તો ગોટે ચડો. આવા પ્રચાર એ ખોટું. संप्रदाय अच्छी बात है, सांप्रदायिक संकीर्णता बुरी बात है. तुलसीदास जी में कहीं भी संकीर्णता के दर्शन नहीं होते. उनकी सांप्रदायिक निष्ठा, उनकी अपने आराध्य के प्रति अनन्यता वो देखने लायक है, लेकिन संकीर्णता कहीं नहीं. એને કારણે જ પછી સંપ્રદાયોના ઝઘડા વધે છે. અને રસ્તા ઉપર મારામારીમાં રહીએ ને એટલે જ્યાં પોગવાનું હોય ત્યાં પોગી શકતા નથી. રસ્તા ઉપર જ મારામારી ચાલુ થઈ. આ જો હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા તો પાકિસ્તાનમાં રહેલા હિન્દુઓ આમ આ બાજુ આવતા હતા ભારત તરફ, અને ભારતમાંથી કેટલાક મુસલમાનોએ હિજરત કરી એ વખતે પાકિસ્તાન તરફ. એ રસ્તે આમ જતા હતા ને ઓલા આમ આવતા હતા, એમાંથી પછી ખળગ્યું. હા, ઇતિહાસ ગવાહ છે ને. અને પછી રસ્તામાં જ લડવા બેઠા તો પોગ્યા જ નહીં, ઉલટાના ઉપર પોગ્યા. જેને હિન્દુસ્તાન પહોંચવું હતું એ ઉપર પોગ્યા, જેને પાકિસ્તાન જવું હતું એ પાકિસ્તાન ન પોગ્યા, ઉપર વયા ગયા. धर्म के नाम से ऐसी बेवकूफियां चलती है. तुम परम तत्व तक नहीं पहुंचते, तुम खत्म हो जाते हो. मजहब के नाम पर लड़कर, संप्रदाय के नाम पर झगड़ा करके आदमी खत्म हो जाता है. तुम चले थे परम तत्व की अनुभूति के लिए और तुमने क्या कर लिया. तो तुलसीदास जी खूब समन्वयની વાત કરી છે. આપણા ગ્રંથો દ્વારા આપણે આ સંદેશ લેવાનો છે, સમજવાનો છે. અને આપણા ઋષિઓએ સમજાવ્યું છે આપણને, આપણે મોટા ભાગના સમજાય છીએ. એટલા માટે હિન્દુ પ્રજા જેવી શાંત પ્રજા, હિન્દુ પ્રજા જેવી ઉદાર પ્રજા, પરમત સહિષ્ણુ પ્રજા દુનિયામાં બીજી કોઈ નથી. એટલે બીજા બધા નકામા છે એમ તો આપણે માનતા જ નથી અને માનવું નહીં. બધા બહુ સારું છે. આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનનારા. પણ મને મારો ધર્મ કુવાનો ડેડકો નથી બનાવતો, મને મારો ધર્મ મહાસાગરનો મત્સ્ય બનવા માટેની પ્રેરણા આપે છે. ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ. જે ઉદાર ચિત્તવાળા લોકો છે, ઉદાર વિચારધારા જેની છે, એને માટે આ સંપૂર્ણ વસુધા, સંપૂર્ણ પૃથ્વી એક કુટુંબ છે, એક પરિવાર છે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ. સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ કરવી.
એમાં પાછું ન પડવું. સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ કરવી અને સ્તુતિ કરવા યોગ્યની સ્તુતિ કરવી એમાં પાછું ન પડવું. તો અપૂજ્યાયત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. આ શ્લોકનો અર્થ બરાબર જો સમજીએ તો ખરેખર સમાજ જાગૃત બને અને જાગૃત સમાજ નિરંતર ઉત્કર્ષને અને ઉત્થાનને જ પામે. એનું પતન ન હોય. એ સમાજ નબળો ન પડે ક્યારેય. તો આ ભગવત ચરિત્ર છે. ભાગવતોનું ચરિત્ર મુખ્ય છે. भागवतानाम पुराणम, इसलिए इसका नाम भागवत पुराण है. इदं भागवतम नाम पुराणम ब्रह्म संहितम. भागवत, इस ग्रंथ का नामाभिधान भागवत में ही व्यास जी के द्वारा हो गया है. रामचरितमानस, ये नामाभिधान खुद गोस्वामी तुलसीदास जी के द्वारा ही रामचरितमानस में हो चुका. रामचरितमानस यही नाम सुनत श्रवण पाई विश्राम. આનું નામ રામાયણ નથી. તુલસીદાસજી કહે છે આનું નામ રામચરિતમાનસ છે. ગ્રંથકાર ગ્રંથનું પ્રણયન કરે એ પછી પોતે એનું નામ પાડે. તુલસીદાસજીએ પોતાના ગ્રંથનું નામ પાડ્યું રામચરિતમાનસ. અને એનું કારણ એ બતાવ્યું. રચિ મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન ભાખા. તાતે રામચરિત માનસ બર. એટલા માટે આનું નામ રામચરિત માનસ છે. વ્યાસજીએ પોતાના ગ્રંથનું નામાભિધાન ભાગવતમાં જ કર્યું. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. આનું નામ ભાગવત પુરાણ છે. ક્યો ભાગવતાનામ પુરાણમ ઇતિ. આ ભાગવતોનું પુરાણ છે. ભગવાનના ભક્તોની, સંતોની, વૈષ્ણવોની આમાં કથા છે. એ પ્રધાન છે. ભાગવત એટલા માટે સાંભળવાનું છે કે તમે ધ્રુવજી જેવા બાળકની નિષ્ઠા તો જુઓ ભગવાનની ભક્તિમાં. તમે પ્રહલાદના વિશ્વાસ સામે તો નજર કરો. અંબરીશ રાજા છે અને કેટલી દ્રઢ નિષ્ઠા સાથે ભગવાનની ભક્તિ કરે છે. તમે ગોપી પ્રેમ તો જુઓ. अरे हाथी गजेंद्र, एक पशु भी भगवान को याद करता है तो भगवान दौड़कर उसकी सहायता के लिए पहुंचते हैं. निर्बल वै बलराम पुकार्यो तो आए आधे नाम, सुनेरी मैंने निर्बल के बलराम. ये सब कथाएं हमारा विश्वास बढ़ाती हैं. तो धर्म कहां रहता है? संतों के, महापुरुषों के, भक्तों के चरित्र में रहता है. केवल पोथी के पन्नों में नहीं रहता धर्म. અને એટલા માટે કેવળ ભગવત ચરિત્ર નથી, આ ભગવદીયોનું ચરિત્ર. 5 વસ્તુ છે ભાગવતમાં. जैसे तुम्हारा यह देह, तुम्हारा यह शरीर, तुम्हारी ये देह 5 महाभूत से बनी है. क्षिति जल पावक गगन समीरा, आकाश वायु तेज जल पृथ्वी. 5 महाभूतનું આ શરીર બનેલું છે. એમ ભાગવત છે ને મહાપુરાણ, એ પણ 5 વસ્તુનું બનેલું છે. એનું જે કલેવર છે એ 5 વસ્તુનું બનેલું છે. પહેલી વસ્તુ, આમાં ચરિત્ર છે.
બીજી વસ્તુ આમાં રૂપક છે, ત્રીજી વસ્તુ આમાં ઉપદેશ છે, ચોથી વસ્તુ આમાં ગીત છે, પાંચમું आमा स्तुतियों है। इन 5 चीजों से श्रीमद् भागवत का कलेवर तैयार हुआ है। पहली बात है चरित्र। तो चरित्र 2, भगवत चरित्र और भगवदीयों के चरित्र। पण एमां आपणे जेम हमणां कह्युं एम भगवदीयोनुं चरित्र मुख्य है, भक्तोनुं चरित्र प्रधान। तो चरित्र है। आवा बधा चरित्रों की कथा सांभळीए ने वाला एटला माटे ते आपणा चरित्र कंईक हारा छे। आ साहित्य अपनी पासे छे एटला माटे। अंधकार ही है वहां जहां आदित्य नहीं है। जो सूर्य ना होय ने तो जीवन ज शक्य नहीं। सूर्य विश्वनो आत्मा छे। जो आदित्य न होय तो अंधकार। अंधकार ही है वहां जहां आदित्य नहीं है, और है वह मुर्दा देश जहां साहित्य नहीं है। वो देश मुर्दा है जहां ऐसा सत्वशील साहित्य न हो। આપણે એટલા માટે બચ્યા છીએ વાલા કે આપણી પાસે રામાયણ છે, આપણી પાસે ભાગવત છે, આપણી પાસે ગીતા છે, આપણી પાસે ઉપનિષદો છે, આપણી પાસે દર્શન શાસ્ત્રો છે, આપણી પાસે ભક્તમાળ જેવા ગ્રંથો। આપણે ચર્ચા કરતા હતા ભક્તમાળની, તો એમાં ભગવાનના ભક્તોના ચરિત્રો છે, સંતોના ચરિત્ર છે। અને ભક્તમાળની કથા થતી હોય ત્યાં એક ભાવ એ છે કે એના પ્રધાન શ્રોતા સ્વયં ભગવાન છે। રામાયણના પ્રધાન શ્રોતા જેમ હનુમાન, એમ ભક્તમાળની કથા ચાલતી હોય તો પ્રધાન શ્રોતા સ્વયં ભગવાન।